સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં 50 લાખની જે લૂંટ ચલાવવામાં આવી હતી એ આરોપીઓને જ્યારે પોલીસ લઈને જતી હતી ત્યારે અહીંયા ફાયરિંગ કરવામાં આવ્યું છે। લૂંટ કેસના આરોપી પર પોલીસે ફાયરિંગ કરવું પડ્યું। બે પૈકી એક આરોપીના પગમાં ગોળી વાગી છે। સુરતનો આખો આ મામલો, જેમાં શુભમ ઠાકોર નામનો આરોપી જે ભાગવા જતા પોલીસે ફાયરિંગ અહીંયા કર્યું છે। આજ અંગે વધુ વિગત આપશે અમારી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, આખો આ મામલો શું છે? 50 લાખની લૂંટનો તો આ કેસ હતો, પણ પોલીસે ફાયરિંગ આખરે કેમ કરવું પડ્યું? શું આખો આ બનાવ બન્યો? 27 એપ્રિલના રોજ વરાછાની એસબીઆઈ બેંકમાં બનેલી ચકચારી ₹50 લાખની લૂંટ કેસમાં બે આરોપીઓની ઉત્તર પ્રદેશ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વિકાસસિંહ અને શુભમસિંહ ઠાકુરનો સમાવેશ થાય છે। ધરપકડ બાદ જે તપાસ છે તે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસ છે તે હાલ કરી રહી છે। ત્યારે આજ રોજ છે તે ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસ આરોપીઓને લઈને કીમ ખાતે પહોંચી હતી। કીમ એ જ વિસ્તાર છે કે જ્યાં આરોપીઓએ પોતાની મોટરસાઇકલો છે તે બિનવારસી છોડી અને ભાગી છૂટ્યા હતા। સાથે પોતાની પાસે જે હથિયારો હતા એ હથિયારો પણ આ જ વિસ્તારની અંદર છુપાવવામાં આવ્યા હતા। એટલે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન તો કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આરોપીઓએ જ્યાં પોતાના જે હથિયારો છુપાવ્યા હતા તે સ્થળ ઉપર તપાસ માટે જ્યારે લઈ જવામાં આવ્યા ત્યારે એકાએક જે આરોપીએ પોલીસ પાસે રહેલા હથિયાર વડે ફાયરિંગ કરવાનો જે પ્રયાસ કર્યો, એટલે એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું, પરંતુ સદનસીબે પોલીસ અધિકારીઓને આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હતી અને જે પોલીસે સામે ક્રોસ ફાયરિંગ કરવાની જે ફરજ પડી હતી, જેમાં શુભમ ઠાકુરના પગ ઉપર એક ગોળી વાગી છે અને ઈજાગ્રસ્ત હાલતમાં હવે આ શુભમ ઠાકુરને સારવાર અર્થે સૌપ્રથમ ખાનગી અને ત્યારબાદ હવે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના થઈ ચૂકી છે। ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે બનેલી આ ઘટના છે અને હાલ પોલીસ છે તે આ સમગ્ર કેસની અંદર જે દરેક ઝીણવટભરી તપાસ છે તે કરી રહી છે। કુલ આ ઘટનાની અંદર 6 થી 7 જેટલા આરોપીઓ છે, જેમાંના જે બે પૈકીનો એક આરોપી શુભમ ઠાકુર છે, જ્યારે વિકાસસિંહ જે આરોપી છે તે માત્ર આરોપીઓને છે તે આશરો આપ્યો હતો। એટલે આ લૂંટ કેસની અંદર જ્યારે હજી આરોપીઓ ફરાર છે ત્યારે આરોપીઓ સુધી પહોંચવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની 7 જેટલી ટીમો હાલ કામે લાગી છે। પરંતુ ચકચારી આ લૂંટ કેસની ઘટનામાં જ્યારે રિકન્સ્ટ્રક્શનના સમયે આરોપીએ ફાયરિંગ કર્યું છે ત્યારે આરોપીની ગુનાહિત માનસિકતા કેટલી બેહદ હશે તે આ ઘટના ઉપર અંદાજો લગાવી શકાય છે કે પોલીસનો પણ જાણે આ લૂંટ કેસમાં સંડોવાયેલા આરોપી શુભમ ઠાકુરને કોઈ જાતનો ભય નથી, તે પ્રકારે પોલીસ અધિકારીઓની હાજરીમાં જ પોલીસ અધિકારીઓ પર ફાયરિંગ કરવાનો જ્યારે આ પ્રમાણેનો પ્રયત્ન થયો હોય તો સ્વાભાવિક છે કે પોલીસે પણ જે સાબી પોતાના સ્વ બચાવની અંદર ક્રોસ ફાયરિંગ કરવું રહ્યું અને તે જ પોલીસે આ ઘટનાની અંદર હાલ કર્યું છે। હવે જોવાનું રહે છે કેટલા સમયમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આ ઈજાગ્રસ્ત આરોપીને પોલીસ લઈ આવે છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો આખા કેસના તાર બિહાર સુધી પણ પહોંચ્યા હતા। બિહાર જેલમાં બંધ જે વ્યક્તિ હતો કુંદન, એ એપ્લિકેશનની મદદથી આ તમામ લોકો સાથે સંપર્કમાં તો અગાઉ 12 કરોડની ચોરીનો પણ તેના પર આરોપ લાગેલો છે। જો કોઈ આવા રીઢા ગુનેગાર જેણે પોલીસની એ ઝડપમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, જો કે એવામાં સ્વ બચાવમાં પોલીસે એના પગમાં ગોળી મારી હતી।